નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે હું ગોરવા વિસ્તારમાં આવી પહોંચ્યો છું। ગોરવા દશામા મંદિર પાસેની જે આ જગ્યા છે, જે ખુલ્લું જગ્યા હતી, તેમાં ઝૂંપડપટ્ટીનું દબાણ છે તે અત્યારે દબાણ શાખાની ટીમ દ્વારા ધ્વસ્ત કરવામાં આવી રહ્યું છે। હાલ જે રીતના દ્રશ્યમાં જોઈ શકો છો કે જે અહીંયા જીસીબી મશીનથી અત્યારે જે આ ઝૂંપડપટ્ટીનું જે દબાણ છે તે દૂર કરવામાં આવી રહ્યું છે। જે અહીંના સ્થાનિકો છે તેઓ વિરોધ કરવામાં આવી રહ્યો છે કે જે આ દબાણ ન તોડવામાં આવે। હાલ જે રીતના ગોરવા પોલીસ સ્ટેશનનો જે સ્ટાફ છે તે પણ અત્યારે ઘટના સ્થળ પર દોડી આવ્યો છે અને જે આગળની કાર્યવાહી છે તે તેમના દ્વારા કરવામાં આવી રહી છે। મહાનગરપાલિકા દ્વારા જે સયાજીગંજ બાદ જે આજે ગોરવા વિસ્તારમાં દબાણ શાખાની ટીમ છે તે ત્રાટકી છે। તમામ જે અહીંના જે સ્થાનિકો છે, જે રહીશો છે, તેઓમાં ક્યાંક ને ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે કે જે રીતના તેઓ દ્વારા જે જણાવવામાં આવ્યું કે અહીંયા કોઈ જાતની માહિતી નોટિસ વગર આ દબાણ છે તે અત્યારે દૂર કરવામાં આવ્યું હતું। શું કહેશો બેન? અરે ભાઈ આ જગ્યાના અમને તો કે ઘર આલસી રૂપિયા 5,000 રૂપિયા લીધા। બે દારાન તો મુદત આલે કે ના આલે સામાન અમારો કિંમતી હટાવો છે આવી રીતના। હજુ કોઈને કીધું તમે ફટલા તોડી નાખી રે। બાબા અમારા નાના છોકરા લઈને જઈએ છે અમે। આવી સરકાર કહેવાય તમે એમ કે 50,000 ભરો મકાન આલે પણ પૈસા ભરવા તૈયાર તો મકાન તો તમે આલ્યો નહીં। દર્શક મિત્રો, જે રીતના અહીંયા જે આ શિવાલય હાઇટ્સ પાસેની જે આ જગ્યા છે, ખુલ્લું મેદાન આવેલું છે, તેમાં ઝૂંપડપટ્ટી આવેલી છે। ઝૂંપડપટ્ટીની અંદર તમામ જે લોકોમાં એક રોષ છે તે જોવા મળી રહ્યો છે। તમામ જે અત્યારે સ્થાનિકો છે તેઓ અત્યારે વિરોધ કરવામાં આવી રહ્યો છે। ફોર્મ ભરાઈને બી પૈસા ભરાઈને બી હમણાં ઘર નહીં આપતા, ચાવી નહીં આપતા, ના તોડાવા આવ્યા છે, કઈ લેવા નહીં દેતા। નાના છોકરા ઠંડીમાં લઈને કઈ જાય અમે? નાના છોકરાઓ કઈ જાય અમે? ઇન્ડિયામાં રહેવાના, ગુજરાતમાં રહેવાના અમારો હક જ નહીં। અમે ઇન્સાન નહીં, જાનવર છે અમે જાનવર છો। જાણ નથી કરી તમને? કોઈ જાન નહીં થાય, ડાયરેક્ટ તોડવા મળ્યા છે આ લોકો। હાલ જે રીતના હવે જે ધક્કાધક્કીના દ્રશ્ય છે તે સર્જાયા છે। હાલ બોલો હવે જે તમામ જે એના સ્થાનિકો છે તેઓને દૂર કરવામાં આવી રહ્યા છે અને જે હવે જીસીબી મશીનથી આ જે દબાણ છે તે દૂર કરવામાં આવી રહ્યું છે। હાલ જે રીતના દ્રશ્યમાં જોઈ શકો છો કે જે જે રીતના અહીંયા જે રહેતા જે લોકો છે તેઓ પણ ક્યાંક ને ક્યાંક વિરોધ કરી રહ્યા છે કે તેઓને જાણ નથી કરવામાં આવી। પણ જે રીતના મહાનગરપાલિકાની ટીમ દ્વારા સયાજીગંજ બાદ જે સતત તેમનું જે દબાણ હટાવવાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે। આજે ગોરવા વિસ્તારમાં દબાણ શાખાની ટીમ છે તે ત્રાટકી છે અને અત્યારે અહીંનું જે દબાણ જે ઝૂંપડપટ્ટી છે તેને ધ્વસ્ત કરવાની કામગીરી અત્યારે ચાલી રહી છે। આજરોજ ગુજરાત હાઉસિંગ બોર્ડની જગ્યામાં દશામા તળાવ લક્ષ્મીપુરા ગોરવા ખાતે દબાણ દૂર કરવાની કામગીરી માટે ગોરવા હાઉસિંગ બોર્ડ ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા કોર્પોરેશનની દબાણ શાખાની
ટીમ પાસે મેન પાવર અને મશીનરી માંગણી કરેલ છે. તે મુજબ અમે આજરોજ દબાણ દૂર કરવા માટે એમને મેન પાવર મશીનરી ફાળવેલ છે અને દબાણ દૂર કરો. હાઉસિંગ બોર્ડની જગ્યામાં જે ઝૂંપડા છે, કાચા પાકા ઝૂંપડા છે, એ દબાણ દૂર કરવાની આજરોજ કામગીરી હતી. લોકોએ પણ અહીંયા વિરોધ કર્યો હતો કે જાણ નથી કરવામાં. ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા એ લોકોને વારંવાર નોટિસ આપેલી છે, વોર્નિંગ પણ આપેલી છે અને બધી પ્રોસિજર કરેલી છે અને ત્યારબાદ આજે દબાણ દૂર કરવા માટે કોર્પોરેશનને ટીમને બોલાવેલ છે અને સાથે રહીને દબાણ દૂર કરી રહ્યા છે. જી ચોક્કસથી દર્શક મિત્રો, આ હતા દબાણ અધિકારી અને તેઓ દ્વારા જે જણાવવામાં આવ્યું કે અહીંયા જે સ્થાનિક લોકો છે, જે અહીંયા ઝૂંપડપટ્ટીમાં રહેતા જે લોકો છે, તેઓને અગાઉ નોટિસ મારફતે તેઓને જાણ કરવામાં આવી હતી. ગુજરાત હાઉસિંગની આ જગ્યા છે તેમાં અહીંયા ઝૂંપડપટ્ટી બાંધીને અહીંયા રહેતા લોકોનું જે અત્યારે દબાણ છે તે દૂર કરવામાં આવી રહ્યું છે. અગાઉ દબાણ શાખાની ટીમ દ્વારા આ તમામ જે લોકોને અહીંયા હાલ જે રીતના અહીંયા જે સ્થાનિક જે લોકો છે તેઓમાં પણ અત્યારે જે રોષ છે તે જોવા મળી રહ્યો છે. હાલ જે રીતના અહીંયા તમામ જે લોકો છે તેઓ સાથે પણ આપણે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું અને જે રીતના હાલ તમામ જે મહિલાઓ છે તેઓ અત્યારે એક થયા છે. બેન હા, હું સ્નેહ ફાઉન્ડેશન હિનાબેન રાવલ. 10 વર્ષથી આપણે અન્ન સેવા કરીએ છીએ. ગવર્મેન્ટનું કામ અમે કરીએ છીએ. આ બધા છે એ રોજે રોજ કમાઈને ખાનારા છે. એક મિનિટ, આ બધા રોજે રોજ કમાઈને ખાનારા પરિવાર છે. કેમ આ લોકો દેખાય છે તોડવા માટે? 5,000 રૂપિયા લઈને ફોર્મ ભરાયા છે તો પેલા મકાનની વ્યવસ્થા કરવી જોઈએ ને. ક્યાં જશે આ લોકો? ફોર્મ હમણાં લઈને આવે છે આ લોકો, તમે જોઈ લેજો. અરે લાવો, આ બધા આમાંથી કાઢીને આપો મને. ફોર્મ ભરાઈને ગયા છે તો કેમ મારો કોર્પોરેશન વાળા અહીંયા જ આવે છે? આખા વડોદરામાં કેટલાય દબાણો છે, પેલા એ સાફ કરો. ગરીબ માણસોને શું કરવા હેરાન કરવાના? આ ફોર્મ અમારા બધાના ભરાયા છે. 5,000 રૂપિયા લોકોએ કેવી રીતે ભેગા કર્યા છે? અમે મદદ કરી છે. મજૂરી કરીને 5,000 ભેગા કરે કે મકાન મળશે. મકાન મળ્યા પેલા કેવી રીતે મકાન તોડી શકે? આ જોઈ લો બધા, આ બધા કાગળિયા છે, નોટિસ બધા કાગળિયા જોઈ લો. આ બધા કાગળિયા છે. એક મિનિટ, આધાર કાર્ડ અહીંના છે, બરાબર, રેશન કાર્ડ અહીંના છે, જન્મના દાખલા અહીંના છે. તો કેવી રીતે? અમે સમજીએ છીએ કે સરકારને મદદ કરવા તૈયાર છે, પણ પહેલા એ લોકોને મકાન આપો. એ લોકો મકાનના બધા 5,000 ભરીને બુક કરાયેલા છે અને હપ્તા ભરવા તૈયાર છે, પણ પહેલા મકાનની વ્યવસ્થા કરો. બરાબર છે? તમારે શું કહેવાનું? અમારી જે રજૂઆત હતી આ બધાની શું રજૂઆત છે? ખાલી એવું કે છે કે અમને હલો અમારે એકચ્યુઅલી વધારે નહીં કહેતા, 15 દિવસની મુદત જોઈએ અમારે. અમને આયા હે અગરી, અમને એમને કોઈ ટાઈમ આપ્યો નથી કે આટલા દિવસમાં તમારે આ ખાલી કરવાનું છે. એવું અમને કોઈ રીતનો એમને આપ્યો નહીં. અમને ટાઈમ તો અમે એક જ કહીએ છીએ કે અમને ટાઈમ આપ્યો નથી ને તમે અમને ઘરનો સામાન બી કાઢવા નથી દેતા અને તમે અમારું બધું તોડી નાખો છો. તો અમારા નાના છોકરા અમે છોકરા હા છે કે સામાન કાઢીએ, અમે એમને સમજાવીએ તો મારવાની ધમકીઓ બતાવશે અને અમે 5,000 રૂપિયા એમના કહેવા છે. અમે 5,000 રૂપિયા ભર્યા છે. આ ફોર્મમાં અમે પૈસા ભરેલા છે. અમને ચાવી એમને કહ્યું કે તમે પૈસા ભરી દો અને તમને ચાવી મળી જશે, બાકીના તમને હપ્તા કરી આપીશું. અમને કોઈ અમને કહ્યું નથી અને અમને ડાયરેક્ટ આવીને ઝૂંપડા તોડવાની વાત કરી છે અમારા. દર્શક મિત્રો છે બીજા તરફના પણ અમે આપણે દ્રશ્ય બતાવીશું.